બેટા તું અહીં આપણે ઘરની ધ્યાન રાખજે. હું ભગવાન ધીરે ધ્યાન રાખવા જાઉં છું. કા બાપા? ઓલો ભગલો જે છે ગાય એના ફળિયામાં જામુગા હે ને, કોઈ છોકરા જામુગા ન લઈ જાય. હું અહીંયા ધ્યાન રાખવા જાઉં છું. બાપા આપણે કોકના જામુડાને ધ્યાન ન રાખવાની હોય. આપણું સીધું એ કામ કરે છે તે આપણે વ્યવહારમાં ન રહેવું પડે. બાપા આપણે રહેવું તો છે પણ મફત નહીં. એ ગાંડા આપણે એના પાસે પૈસા ન લેવાય. એ બાપા એ આપણે એની પાસે પૈસા નથી લેવા. મારી વાત સાંભળો દીદી. વાહ બટા વાહ, તારી બુદ્ધિ હારી હો. બાપા તીમાં બેહો, હું જાઉં છું. આ મોડું થઈ ગયું, નક્કી દાદો ખારો થવાનો. મારો દીકરો આજે ટપુડો કેમ નો નીકળ્યો? નકર અતારમાં એનો ટેમ છે. એ ભાઈ આય ટપડા, આયા લાયા લાયા. બોલ ને. તામુડું સાઈક લે. કા ટપડા કેવા જામુડા હે? ભારે ગીર્યા છે હો. એક બે દે ને. હવે હાલતી નો થા. ભલા મણા જેને મેં જામુડો સખવાડ્યો ને એને બધા 1-1 કિલો મારી પાસે વેસાતા લીધા. અને તું તાર દાદો રહ્યા ને એ શીકણીના પેટના સો ધીમે નથી લ્યો એમ. પણ ડોયલી આ તો જામુડો ઓલો ભગલાનો, તો તું આયા કેમ છો? આમ જો ટપડા એમાં એવું છે ને કે આ જામુડા બહુ મીઠા છે ને, અને આ જામુડામાં ઓણ જામુડા એટલા આવ્યા છે. અને આ જામુડાના ભાવ શું તે મેન માર બાપા રહ્યો ને આખું થરિયું દૂધડું રાખી લીધું. ડોયલી તું તાર બાપા પણ બહુ પિયાર હો. સારું સારું. આ દીકરો મારો હમણાં જઈને દાદાને વાત કરશે ને એટલે એ દેખો જો ને એ હા નહીં ખાય. મારો દીકરો ગામનો સરપંચ, ગામના કુંડારા કરી કરીને ફોરવીલ લીધી, ફોરવીલ. અહીંયા કણે આકવા ઠોઠી સાયકલ નથી, અને મારાથી આગળ જાય સારું લાગે મને. એ ભટકાણો ભટકાણો તે વેસાઈ ગઈ, પાછો હતો ન્યા. પણ મારો દીકરો આ ટપુડો હજે કેમ નો આવ્યો? કેમ મોડું થયું? મોઢામાં શું સસવારે? કાંઈ નહીં દાદા. ફાટ તો મોઢું કાઢ તો કાઢજી. જાંબુડા ખાવા વઈ ગયો તો? ના ના દાદા. ખોટું બોલ પણ નાખું છે. એ દાદા એમાં એવું છે કે હું આ કામમાંથી આવતો હતો ને તા ભગલાન ઘીરે બરોબર ડોયલી ઊભો હતો, અને હાથમાં જામુડા લઈને દાદા ઊભો હતો. તે મને કે એક જામુડો તો કે સાક કે ટપુડા કેવો છે, એટલે મેં વળી સાખ્યો. પણ દાદા ગીરો મધ જેવો આમ લારું પડી જતી હતી ને પેટમાં કાંઈ થતું. મારી દીકરીએ બીજા જામુડા મને ખવડાયા નહીં દાદા, અને એક ઈ જામુડામાં જામુડા ભર્યા છે. ઓહો દાદા. એ તે ભગલાને ગમે એટલા જાંબુડા હોય તો ડોહલીને શું કામના? એ પણ દાદા મારી પૂરી વાત તો તમે સાંભળો. ઈ જામુડો રહ્યો ને તમારા ભાઈએ વેસાતો રાખ્યો છે, અને જામુડા ઉતારી અને બે બાપ દીકરો ધંધો કરે જામુડા વેચવાનો. કાળ મુખા તું હવારમાં હમાસર હારા નો લાયો. હવે તારો બાપો મોજ જશે મોજ, અને તારા દાદાને હક થાય. એ દાદા ખોટી બળતરા કરો માને, અને આપણા ધંધામાં ધ્યાન રાખો. તું એના ભેગો છો કે મારા ભેગો? હે અરે આમ તો ટપુડા તું ગમે એનું ગુણ કરવું હોય ને મને ના નતો પાડતો, અને આજ તું ફેર્યું કાં બોલેસ? પણ દાદા એમાં એવું છે ને તમારા ભેગો જ્યાં આવું ને ત્યાં હું ઝપટમાં જ આવી જાઉં છું, અને જ્યાં જોઈને તમે વાત જ મારો કાઢો દાદા. એ ટપુડા તું એ કેરીના બગીચાનું બધું ભૂલી જા, અને અત્યારે આના જાંબુડાનું વિચાર. આનો જાંબુડો કોઈ કાળે ન રહેવો જોઈએ. બગીચાનું કેમ ભૂલા? મારી દીકરીએ માર્યો તો ને તે 2 દી લગન તો શેક કરવો પડ્યો મારે દાદા. એ ટપુડા માર હારો તારો ડોહો 2 દી દુખે, અને ઓલો જો તારો બાપો મોર વિયો ગયો ને તો મુછે દા દેશે, અને આખી જિંદગી આપણે નીસું જોઈને હાલવું પડશે. પણ દાદા આપણે હેઠું ગાલીને હાલ્યું જવાય, નાના બાપના ન થઈ જાવી. ટપુડા તારો રંગ ફરી ગયો છે, નક્કી તને ફેરવવો તો છે હવે. તો પણ દાદા હું શું કરું? સુનો દીકરો થામા લીઆય આપણી કુવાડી, જાંબુડો કાપી નાખો છે, પછી ભલે ઈને ભગલાને માથાકૂટ થાતી હોય. જા. એ
મારું દીકરું બે દી કેવું બર કરતું તું ઓલ્યા આંબાના બગીચામાં 2 ધોકા ખાધા ને તો ટાઢું પડી ગયું. મારો દીકરો એ દેખો એવો છે ને પાછો માર ખવડાવશે મને. આયો દાદા. એ આયલો દાદા દીકરો થામા આ વેતી નો થા. બાપા ઓલો માર ભાઈ ભૂરી ગયો ઈ હદી કોક છે ઈ આપણું ગમીન કરી નુકસાન કરવા માંગે છે ને. હા તે બાપા હું ત્યાં ધ્યાન રાખીને ઊભો હતો ને તે ત્યાં ટપુડો નીકળ્યો ને ટપુડાને મેં શું કીધું આ ગામડાને થડી દીધું ને મેન મારા બાપાએ બે ઉધડું રાખ્યું છે એટલે ઈ જઈને દાદાને વાત કરશે ઈ દેખાથી સહન નહીં થાય અને ઈ થડિયું કાપવા આવશે કાપવા આવશે ને ત્યાં આપણે એને ધડુએ લીધું અને પૈસામાં જ પડાવશું. બેટા તારી બુદ્ધિ આમનેથી બહુ હાલે. બાપા ઈ વાત બધી સાવા ગયો એ હું તમને બોલાવવા આવ્યો છું. હાલો જલ્દી ઉડ્યા કોઈ બીજા છે. હાલો કા પગમાં મહેંદી મૂકી છે ના દાદા. એ તો આ મુતાવરીનો હાલ લે. મારા દીકરા મારા છે નું આયા કાં બેટા એ બાપા હજી નથી દેખાતા ઘડી કાઈને ઉભા રહી એટલે હમણાં રેટા આવશે. ટપુડા તું કહેતો તો ને કે અહીંયા ડોહલી છે અહીંયા તો કોઈ નથી. દાદા ખાવા બાવા ગયો હોય છે. એ તો તારો બાપ આવો મોકો નો મુકાય. આમ જો હું અહીંયા બાણે ધ્યાન રાખું અને તું ટાઈપ આઈતી. પણ દાદા હું તું નહીં તે મારો બાપો આવે હે ટાઈપ જા. દાદા એ ક્યાં કર દાદો બહાર છે. તો હળતો નહીં ને મળે વિના નહીં મેં તો ઊંચી લીધી ઉભો રે. બાઈકમાં દેખાડો નહીં ઓળી લે મારે તો સમય જો જઈ અને હવે તારા દાદાને મૂકે તારા દાદાને જો કાંઈ વાત કરી છે ને ઘીરી આવીને મારી છો. ઓહ હું બધા મૂકે હાલ વંડી થઈ તો નહીં સરદાપ આપો. કાં બેટા એ બાપા ખાલી બીજો અમને ભૂલ્યો આવે છે અંતે દાદા દાદા કુવાડી બૂંધી પડે જામુડો કપાતો નથી. જા ટપુડા તે તો ખાઈ બગાડ્યું. એઠો મરી આમ તો એ ધ્યાન રાખજે હરકે. જા મરી. દાદો આજ હરખી રીતનો ભરાણો. મારા દીકરીએ મારે એક ચોસો નથી માર્યો. બહુ કામ ખોટો થઈ ગયો છે બહુ. પણ કાંઈ વાંધો નહીં હવે હું બચકાઈ નાખું. કા ભઈલા ઘીરે હાંક ન થયો ને તને ખબર પડી કે મારા ભાઈ એને જામુડો રાખ્યો છે ત્યાં પહોંચી ગયો ને દેખાય કરવા. ના એવું કાંઈ નથી. એ રેવાનો દીકરો ક્યાં થા? એ બાપા
રહ્યો ને આ પરોટા વિના નો સુધરે મહા બાપા મહાનો છે મહાનો બોલ હું હે આમ નજર કરી તારા જાંબુડાની એક ટોસો ન થડાડ્યો બોલ કેટલા પતાવું લાય 5000 5000 પાંચ નહીં પહેલા ત્રણ રાખી હલાય તને અત્યારે નથી પૈસા આપી દઈશ આ નિકટ આને પાઠ ભણાવતું જ રે ભાઈ ત્યારે જ હરખી ના રે કેતો નથી કે અહીંયા ડોલી છે પણ દાદા હું જો કહું તો મને વધારે મારે ડોયલી એ હવે થાય આમ કર બીજીનો